મહુવા તાલુકાભરમાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। ત્યારે મળી રહેલા સમાચાર મુજબ મહુવા તાલુકાના કોંજળી ગામે એક વૃદ્ધનો પગ લપસી જતા તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિક તંત્રની મદદથી ભારે શોધખોળ બાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો। વૃદ્ધનો મૃતદેહ મળી આવતા તેને પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ છે। મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેના વચ્ચે એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે તેવા દુઃખદ સમાચાર પણ મળી રહ્યા છે। મહુવા શહેર તેમજ મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોની સીમમાં રસ્તાઓ, નદીઓ અને નાળોમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। આજે સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ કોંજળી ગામના રહેવાસી એવા ભીખાભાઈ કાનજીભાઈ બાવળિયા, ઉંમર વર્ષ આશરે 70, પોતાની વાડીએથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન ગામ પાસેના નાળા પરથી પસાર થતી વખતે અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે તેઓ પૂરના પાણીમાં તણાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। પોલીસ વિભાગ, નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને મામલતદારની ટીમ દ્વારા તાત્કાલિક સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ કોંજળી હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ નજીકથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો। કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ગઈકાલથી મહુવા તાલુકામાં વરસાદ વધુ પ્રમાણમાં પડેલો છે, જેના કારણે સીમ રસ્તા અને નદી નાળા વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ ચાલતો હોય આજ રોજ સવારે અંદાજે 7 વાગ્યાના અરસામાં કોંજળી ગામના ભીખાભાઈ કાનજીભાઈ બાવળિયા, ઉંમર વર્ષ 70, તેઓની વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે નાળા આગળથી પસાર થતાં તેઓનો પગ લપસી જતા આજરોજ એ પાણીમાં ગરકાવ થઈ ગયેલા હતા અને જેઓની પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તેમજ મામલતદારની ટીમ સાથે સંયુક્ત તેઓની શોધખોળ કરતા આજરોજ કોંજળી હાઈવે ઉપર પેટ્રોલ પંપની બાજુમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે અને જે ડેડ બોડીનું પીએમ અર્થે આગળની કાર્યવાહી કરવા માટે સરકારી દવાખાને તેઓને મોકલવામાં આવેલ છે। તેમજ મહુવા તાલુકાના દરેક ગામજનોને એક વહીવટીતંત્રની એક અપીલ છે, હાલ વર્ષા ઋતુ ચાલતી હોય અને અતિ પ્રમાણમાં વરસાદ પડતો હોય તો નીચાણવાળા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં પોતાના પશુ કે પશુપાલનના કોઈ સાધનો લઈ અને પસાર ન થાય તે અંગેની ખાસ તકેદારી રાખવા નમ્ર વિનંતી છે।